ફતેપુરામાં લાખોના ખર્ચે બનેલો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં તૂટી ગયો. ગ્રામજનોમાં ભારે રોષ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ તૂટી જતા તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રોડમાંથી રેતી, કપચી અને સિમેન્ટ અલગ પડી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના નિર્માણમાં હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામ દરમિયાન પણ તેમણે ગુણવત્તા અંગે વિરોધ નોંધાવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે ગ્રામજનોએ સમગ્ર કામગીરીની ટેકનિકલ તપાસ, જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ રોડનું ગુણવત્તાયુક્ત પુનઃનિર્માણ કરવાની માંગ ઉઠવા પામી છે. જોતા રહો સમાચાર વિસ્તારમાં. અગાઉ જે રસ્તો બન્યો હતો ત્યારે મેં આ સરકારી તંત્રને ધ્યાનમાં દોર્યું હતું કે આ કાચું મટીરિયલ વાપરે છે. ત્યાર છતાં તદુપરાંત આ લોકોએ રસ્તો બનાવી દીધો છે ને હવે આ રસ્તાની હાલત એવી છે કે કાંકરી, કપચી, રેતી, સિમેન્ટ બધું રસ્તાનું ધોવાઈને બહાર આવી ગયું છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી. અમારે અહીંના વોર્ડના લોકોની એવી રજૂઆત છે કે આ રસ્તો નવેસરથી પૂર્ણ બનવો જોઈએ ને સરકારના જે ધારાધોરણ મુજબ જે પ્રમાણેનો એસ્ટિમેટ પાસ થયેલો હોય એ કાયદેસરની દેખીતી રીતે જે લોકોની લાંબા ટાઈમ પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે 15 દિવસ બી નથી થયા ને રોડ આખો પૂરો થઈ ગયો છે. હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે. એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું જ તો વધુ વધારે પડશે બધું ધોવાઈને નવડું થઈ જશે. રમેશભાઈ પંચાલ.